નીટમાં જોડકાવાળા પ્રશ્નો પૂછાતા હોય છે, તો તમે એને કઈ રીતે ઓછા સમયમાં સોલ્વ કરી શકો છો એ આપણે એક પ્રશ્નના ઉદાહરણ દ્વારા જોઈએ. અહીંયા તમને કોલમ 1માં અંતઃસ્ત્રાવ આપ્યા છે અને કોલમ 2માં મુખ્ય કાર્ય અથવા તો લક્ષણ આપ્યું છે. હવે સૌથી પહેલા તમારે આ ચારમાંથી તમને જે અંતઃસ્ત્રાવ 100% ખબર હોય કે આનું કાર્ય મને આવડે છે એવું એક સિલેક્ટ કરવાનું. ધારો કે મને ખબર છે કે થાયરોકેલ્સિટોનિન એ રુધિરમાં કેલ્શિયમનું સ્તર ઘટાડે છે, બરાબર? એટલે સી માં એક જવાબ આવે છે. હવે સી માં એક છે એવા કેટલા ઓપ્શન છે તમે અહીંયા જુઓ તો સી માં એક છે એવા 2 જ ઓપ્શન છે. એટલે આ બંને ઓપ્શન તો પહેલા જ ડિલીટ થઈ ગયા, એલિમિનેટ થઈ ગયા. હવે આમાં તમે જુઓ એ અને બી માં 1 અને 2 માં એ ડી માં 3 બંનેમાં કોમન છે. એટલે આ જે ડી છે એમાં તો 3 જવાબ આવશે. હવે 2 વધ્યા આપણી પાસે, ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન. હવે અહીંયા આપણને છે એક છે ગ્લાયકોજિનોલાઇસિસ અને બીજું છે કોષીય ગ્લુકોઝ ગ્રહણ ક્ષમતા વધારે છે. હવે તમને ખબર હોય તો ગ્લુકાગોન છે એ રુધિરમાં શુગરને વધારે, એટલે એ ગ્લાયકોજનનું લાઇસિસ એટલે કે બ્રેકડાઉન કરીને રુધિરમાં શુગર એટલે કે ગ્લુકોઝને વધારે, અને ઇન્સ્યુલિન છે એ કોષીય ગ્લુકોઝ ગ્રહણ ક્ષમતા વધારીને રુધિરમાં ગ્લુકોઝ છે એને ઘટાડે. એટલે તમારો જવાબ શું આવી ગયો? જવાબ આ, બરાબર છે.